નમસ્કાર, હું છું નીરુ. અડાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંગ્સ ટુડે. ટીવી 9નો આ વિશેષ મંચ આપ સૌને આવકારે છે અને સાથે જ આજના આ મંચ પર અમારી સાથે ખૂબ જ એક ખાસ મહેમાન ઉપસ્થિત છે, ગુજરાતના મંત્રી મનીષાબેન વકીલ. સ્વાગત છે તમારું ટીવી 9ની આ વિશેષ રજૂઆતમાં અને સાથે જ છે મારા સહયોગી અને પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. તો શરૂઆત કરીએ. તમારી સેકન્ડ ઇનિંગની શરૂઆત કેવી રહી છે? વડોદરાના વર્ગખંડોથી લઈને વાત કરીએ તો રાજકારણની સફર તમારી અને સેકન્ડ ઇનિંગ છે, કેવી સફર રહી છે તમારી? રાજનીતિમાં આમ તો આ ધારાસભ્ય તરીકેની મારી ત્રીજી ટર્મ, અને જ્યારે સેકન્ડ ટર્મ હતી ત્યારે મંત્રીની જવાબદારી અને અંદર સેમ ડિપાર્ટમેન્ટ જ હતા અને WCDની સાથે સાથે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ. અને સેકન્ડ ઇનિંગમાં આમ જોવા જઈએ તો બીજી વારે જ્યારે અમને જવાબદારી આપી છે ત્યારે સેમ ડિપાર્ટમેન્ટ એટલે ડે 1થી જ કામકાજ કરવાનું શરૂ થઈ ગયું હતું, કેમ કે એ મારા રૂટીનમાં આવી ગયું હતું. સો લગભગ 4 મહિનાથી કામ જે રીતે ઓફિસમાં બેસીને કરવું હોય કે ફિલ્ડમાં જવું હોય, કોઈ જિલ્લાની પ્રવાસ કરવો હોય, બધું જ આમ કહેવાય કે આગળના અનુભવથી ખૂબ સારી રીતે અમે હવે આ કામ કરી રહ્યા છીએ. મનીષાબેન, જે વિભાગો આપ કામ કરી રહ્યા છો એમાં સૌથી જે મહત્ત્વનો આખો જે વિભાગ છે એ બાળકો સાથે જોડાયેલો છે. અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો આંગણવાડી પર ભાર ખૂબ મુકાય છે, પરંતુ અનેક જગ્યા પર એવી પરિસ્થિતિઓ હોય છે કે જ્યાં આંગણવાડીમાં ખરેખર બાળકોને બેસાડાય એવી સ્થિતિ નથી હોતી. આપ જ્યારે આવ્યા ત્યારે આપે કેવા પ્રકારે રિવ્યૂ કર્યો, અને અત્યારે વાત કરવામાં આવે 100 દિવસમાં તો ગુજરાતમાં આંગણવાડીઓ કંઈ બદલાઈ કે જે પરિસ્થિતિ હતી એવી જ છે? કિંજલ, ખૂબ સારી અને સારું એમ પ્રશ્ન છે તમારો કે આંગણવાડી એ જ WCDનો મેઇન વિભાગ કહેવાય છે, ICDS. આંગણવાડી લગભગ 53,000 આંગણવાડીઓ ગુજરાતમાં છે અને એક અભિયાન તરીકે મેં એને રિનોવેશન કરવાનું કામ શરૂ કર્યું. લગભગ ગયા 1.5 મહિનામાં અમે લોકોએ તાલુકા વાઇઝ જે આંગણવાડી હોય એને રિનોવેટ કેવી રીતે કરી શકાય અને એક નવું રૂપ કેવી રીતે આપી શકાય એના માટેનું એક અભિયાન શરૂ કર્યું. આંગણવાડીમાં બાળકો ત્યારે જ આવશે જ્યારે આંગણવાડીમાં એ આંગણવાડી બેસવા લાયક હશે, એ સુંદર હશે, એનામાં કંઈ સારા ચિત્ર હશે, એની ગાર્ડન્સમાં એવા કોઈક છોડ હશે જેનાથી એને પોષણ પ્રાપ્ત થશે. તો આ બધી જ વસ્તુઓનું ધ્યાનમાં લઈને એને નવીનીકરણ કર્યું, અમે રિનોવેટ કર્યું. અને રિનોવેશનના લીધે અમે લોકો લગભગ 1.5 મહિનામાં 25,000 આંગણવાડીઓને અમે રિનોવેટ કરી છે. મહિલા દૃષ્ટિ, નેતૃત્વ અને નીતિ, આ મારું સેશનનું ટાઇટલ છે. તમે જ્યારે તમારું નેતૃત્વ નિભાવી રહ્યા છો, તમે કઈ રીતે જોવો છો, ખાસ કરીને તમને જે વિભાગ આપવામાં આવ્યા છે વુમન અને ચાઇલ્ડ વેલફેરનો? વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એટલે ક્યાંક ને ક્યાંક મહિલાનું એક નેતા હોવું કેટલું સમાજમાં જરૂરી છે એ પણ આવી જાય છે. કેટલો પડકાર છે એ પણ કહેજો. હા, પડકાર પણ હોય છે, પણ હું માનું છું કે જ્યારે મહિલા એક નેતા તરીકે જ્યારે સમાજની વચ્ચે જતી હોય છે ત્યારે એને મનમાં ઘણા બધા વિચારો હોય છે, સાથે સાથે એક સંવેદના, એક નેચરલ વસ્તુ હોય છે એનામાં ક્યાંક ને ક્યાંક એક ફર્મનેસ પણ હોય છે, કે દયા તો હોય છે, દ્રઢતા પણ હોય છે. એમ કહીશું કે એને ખ્યાલ છે કે સૌથી વધારે વસ્તુમાં શું ફોકસ કરવાનું છે, તો એ એજ્યુકેશનની તરફ જતી હોય છે, એ ક્યાંક ને ક્યાંક હેલ્થની તરફ જતી હોય છે. તો આ બધી વસ્તુઓ એની પ્રાયોરિટી હોય છે. એટલે બટ નેચરલ એક નેતા તરીકે ક્યાંક ને ક્યાંક એક સમાજમાં યોગદાન ખૂબ સારું મહિલાઓનું હોતું હોય છે. આમ તો વડોદરાને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, પરંતુ વડોદરાનું રાજકારણ સમજવું એ તમામ લોકો માટે અઘરું છે. ત્યાં જેટલી આક્ષેપબાજી થતી હોય છે, ત્યાં જેટલી હુંસાતુસી થતી હોય છે, વડોદરામાં છેલ્લા 2 વર્ષમાં એવું શું બદલાઈ ગયું છે કે સંગઠનથી માંડીને ધારાસભ્યોથી માંડીને તમામ લોકો હાય તોબા કરી રહ્યા છે. આપના જે ધારાસભ્યો છે એમને CMને પત્ર લખવો પડે, CMના ત્યાંથી જવાબ ના મળે. પરિસ્થિતિ વડોદરાની વાસ્તવિક રીતે રાજકીય પરિસ્થિતિ શું છે? વડોદરા એક સંસ્કારી નગરી છે અને સાથે સાથે એક એજ્યુકેશનલ હબ પણ છે.
અને ત્યાં જેટલા ધારાસભ્યો છે ખૂબ અનુભવી છે, સંગઠનમાંથી પણ આવેલા કેટલા ચૂંટાયેલા પ્રતિનિધિ છે જે સંગઠનમાં પણ કામ કરીને આવેલા છે. ક્યાં ને ક્યાંક એ લોકો સ્પષ્ટ વક્તા પણ તરીકે બી એમનો સ્વભાવ રહેતો હોય છે. ક્યાંક નાના મોટા ન કામ થયા હોય તો એમને એમની રીતે વાત પણ મૂકેલી હોય છે અને કામો થયા પણ હોય છે. એટલે વડોદરા આમ જોવા જાય તો બની શકે કે પોલિટિકલી ડિફિકલ્ટ લાગતો, પણ હું તો પોતે જ બરોડાની છું, તો જ્યારે હું અહીંયા બોર્ન થયેલું છે તો એ નેચરલી આઈ બિલોંગ ટ્રુલી ટુ બરોડા. સરકાર હંમેશા લક્ષ્યાંક પર કામ કરતી હોય છે. આ વખત ના તમારા લક્ષ્ય શું છે? ટાર્ગેટ્સ કયા તમે સેટ કરીને આવેલા છો? લગભગ હવે તો આમ ગણીએ તો આઈ થિંક હાર્ડલી 1.5 કે 2 વર્ષ આ ટર્મના રહેલા છે. ખૂબ સારા કામો વિસ્તારમાં થઈ રહ્યા છે. અને જ્યારે 2012માં હું આવી ત્યારે મારા માટે ઘણું બધું નવું હતું. ત્યારે મેં બહુ ટાર્ગેટ્સ રાખ્યા હતા અને એચીવ પણ ઘણા બધા કર્યા. સેકન્ડ ટર્મમાં પણ પોતાના વિસ્તારમાં શું નવું લાવી શકાય અને લોકોને ઉપયોગી થાય એવી કઈ વસ્તુ કરી શકાય એના માટે પણ ધ્યાન કેન્દ્રિત કરીને ઘણી બધી અમે વસ્તુ કરી. આ ત્રીજી ટર્મમાં પણ અમે જ્યાં કંઈક લાગ્યું કે લોકો માટે અમે હવે શું કરી શકીએ, તો કોર્પોરેશન દ્વારા હોય કે સરકાર દ્વારા હોય એ બધી જ વસ્તુઓ અમે લોકો પ્રોવાઈડ કરતા હોઈએ છીએ કે એવા પ્રોજેક્ટ પ્રોવાઈડ કરતા હોય છે જેથી કરીને વડોદરાની પ્રજાને એમ લાગે કે ના વડોદરામાં કામ થાય છે. આપ જેટલા પણ વિભાગ સંભાળી રહ્યા છો, સામાજિક ન્યાય અધિકારિતા હોય કે પછી મહિલા બાળ વિકાસ હોય, ખૂબ જ સંવેદનશીલ આખા બધા વિભાગો છે. એવા સંજોગોમાં આપના અધિકારીઓ, આપના કર્મચારીઓની જોડે કામ કેવી રીતે લો છો? રિપોર્ટ્સ કેવી રીતે બનતા હોય છે? કેમ કે પ્રશ્નો પોષણક્ષમ આહારમાં બી આવતા હોય છે, પ્રશ્નો આંગણવાડીમાં બી આવતા હોય છે. સરકારને સાચી માહિતી તમારા વિભાગની કેવી રીતે મળે છે? ઓફકોર્સ જેવી રીતે મારું આ 4 મહિના પહેલાં બીજી ટર્મ એઝ એ મિનિસ્ટર આવવાનું થયું તો સૌથી પહેલાં તો રિવ્યૂ બેઠક્સ લેતા હોઈએ છીએ. રિવ્યૂ બેઠક્સમાં જ આપણને ખ્યાલ આવી જતો હોય છે કે કયું ડિપાર્ટમેન્ટ, કઈ ડિપાર્ટમેન્ટ એની છે, એચઓડી છે, શું કેવી રીતે કામ કરવાની એની પદ્ધતિ છે. જ્યારે તમે એ પકડી લો છો કે ભાઈ આ વસ્તુ કરવાથી એનું પોઝિટિવ આ થાય છે અને નેગેટિવ થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ભૂલો થઈ રહી છે, તો એના માટે આપણે શું કરી શકીએ એ રિવ્યૂ બેઠકથી ખબર પડે છે. જેવી રીતે આપણને ખ્યાલ આવે છે તો આપણે ફિલ્ડમાં જઈને એ અધિકારીથી કામ કેવી રીતે રહે છે એની આખી પદ્ધતિ તૈયાર કરું છું હું પોતે. ફિલ્ડમાં જાય છે અધિકારી? હા, બિલકુલ. લાસ્ટ 4 મહિનાથી તો હું ફિલ્ડમાં મોકલું છું. ફિલ્ડ એટલે દરેક જિલ્લાના તાલુકામાં આ લોકોનો પ્રવાસ કમ્પલસરી કરી દીધો છે જેથી કરીને એ લોકો મને મંડે રિપોર્ટ આપે. સમજી લો કે આજે કોઈ અધિકારી છે, એચઓડી છે, એ કોઈ એક જિલ્લામાં જાય છે, મહેસાણા જિલ્લામાં જાય છે, તો નેક્સ્ટ વાર એનું નેક્સ્ટ મંથમાં એનું બની શકે છે કે એને હું બનાસકાંઠા જિલ્લામાં મોકલી દઉં. અને સડન વિઝિટથી આંગણવાડીઓમાં શું ચાલે છે, ખરેખર ત્યાં શું બની રહ્યું છે, કિચનમાં બાળકો કેટલા ઉપસ્થિત છે, આ બધી જ પ્રક્રિયાનો એ લોકો રિપોર્ટ તૈયાર વિથ ફોટોગ્રાફ્સ કરીને આપે છે. અને પછી હું પોતે પણ ટ્રાવેલ કરું છું. દરેક અઠવાડિયે મારો એક જિલ્લાનો પ્રવાસ નક્કી હોય છે જ્યાં હું આંગણવાડીઓમાં જાઉં છું કે સખી વન સ્ટોપ સેન્ટરમાં જતી હોઉં છું, ત્યાં હોસ્ટેલ્સમાં જતી હોઉં છું, ગર્લ્સ હોસ્ટેલ્સમાં જતી હોઉં છું અને ત્યાં કિચનમાં પણ હું જઈને જોઉં છું કે સડન વિઝિટમાં કે આ લોકોને શું આજે બનાવીને આપ્યું છે. હું દીકરીઓ સાથે જ બી જમવા બેસું છું જેથી કરીને મને ખબર પડે કે હું આવી છું એટલે જ સરસ ભોજન બન્યું છે કે રોજ ભોજન અલગ અલગ બને છે. એટલે આ બધી માહિતી આપણને મેળવવી હોય તો આપણે પોતે ગ્રાઉન્ડ ઉપર જઈએ, ફિલ્ડમાં જઈએ, પણ સાથે સાથે અધિકારીઓ પણ ઉતરશે ને તો એનું રિઝલ્ટ બહુ સારું થશે. કેમ કે કામ ઓફિસમાં બ્યુરોક્રેસીએ પોતે બેસીને કરવાનું છે તો એને જ્યારે નીચે નોલેજ હશે તો એને ઝડપથી ખબર પડશે કે મારે ક્યાં શું સુધારો કરવાનો છે. મનીષાબેનનો ટીચર વાળો દંડો હજુ બી યથાવત છે? ઓફકોર્સ એ તો જવાનું નથી. વન્સ અ ટીચર ઓલવેઝ અ ટીચર. એટલે ટીચર વાળો જે વિષય છે તો કોઈ દિવસ જાય નહીં. એટલે ટીચરનો કન્સર્ન એક હજી હોય છે કુપોષણને લઈને, ખૂબ જ ગંભીર મુદ્દો છે. આને લઈને કેવા ઇનિશિયેટિવ્સ લેવાઈ રહ્યા છે? જો વિભાગમાં ઘણી બધી યોજનાઓ છે જે કુપોષણને નાથવા માટે એક સારી યોજનાઓ બનાવવામાં આવી છે અને અલગ અલગ જિલ્લાઓમાં ખૂબ સારી અમને એના રિઝલ્ટ્સ પણ મળી રહ્યા છે. ખાસ કરીને કહેવા જવું તો ટ્રાઇબલ વિસ્તારમાં અમે કુપોષણમાં પાછળ છીએ. દેટ ઇઝ ફેક્ટ એન્ડ વી એક્સેપ્ટ ઇટ ઓલ્સો. પણ ટ્રાઇબલમાં અલગ અલગ ટ્રાઇબલ જિલ્લાઓમાં અલગ અલગ પ્રોબ્લેમ્સ અમે ફેસ કરીએ છીએ. અમે જો દાહોદની વાત કરીએ કે છોટાઉદેપુરની વાત કરીએ તો મેઇન અમને વિષય નડે છે તો માઇગ્રેશનનો નડે છે
કે જ્યારે એ યોજનાઓ રૂટીનમાં આવી જવી જોઈએ, રોજ જ એ બાળકના અમુક આહાર મળવો જોઈએ, ત્યારે એ બાળકોને એમના માતા પિતા લેબર માઇગ્રેશનના લીધે એ બીજા ક્યાંક સ્ટેટમાં ગયા હોય તો એ જે કન્ટિન્યુટી હોય છે એ કન્ટિન્યુટી એમને પોષણયુક્ત આહારની મળતી નથી ક્યાંક ને ક્યાંક. બીજું એ પણ છે કે ટ્રાઇબલમાં રિઝલ્ટ નથી મળતું, પણ પ્રયાસ પૂરા કરીએ છીએ. આ મોટો પડકાર છે. આ પડકારને સારા પરિણામમાં ફેરવવા માટે ખાસ કેવા મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે? અમારી જે વિભાગની યોજનાઓ છે એ ખૂબ સારી છે, અને માતૃશક્તિ વંદના યોજના છે જે પીએમ સાહેબ પોતે લોન્ચ કરી હતી, અને પ્રોટીન વધારે લે એના માટે થઈને પણ અમે એવી યોજનાઓ લાગુ કરી જ્યાં કમ્પલસરી એ પ્રોટીનયુક્ત આહાર હોય, જો કે ચણા છે કે તેલ છે કે દાળ છે, એના રોજના આહારમાં આવે એના માટેની ચિંતા કરી. ક્યાંક ને ક્યાંક જો એ બહેન આંગણવાડી સુધી ન પહોંચી શકતી હોય તો અમે ખાસ કરીને એને ટિફિન બનાવીને પણ એના ઘર સુધી એ ટિફિન પહોંચે ને એની અમે ચિંતા કરતા હોઈએ છીએ. એટલે જો ગર્ભવતી બહેનની તબિયત સારી રહેશે, એનું આયરનનું સારું રહેશે, એનામાં એ પોતે જ હેલ્ધી રહેશે, તો એનું જે જન્મનારું બાળક છે એ પણ હેલ્ધી આવશે. તો આ એક ચિંતા અમે કરતા હોઈએ છીએ. અમે જો સ્કૂલમાં દીકરીઓ છે એમાં પણ અમે જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક આયરનની ખૂબ કમી છે. તો આજનું જનરેશન બહુ ફસી હોય છે જમવામાં. એવું નથી કે જિલ્લાઓની વાત છે, ઇવન શહેરોમાં પણ આપણે જોઈએ છીએ તો આપણા બાળકને હેલ્ધી ફૂડ ખવડાવવા માટે થઈને પણ પેરેન્ટ્સને ખૂબ મહેનત કરવી પડે છે. શહેરોમાં પણ આ વિષય કુપોષણમાં આવ્યો છે. રાજ્યની અંદર બાળ લગ્ન અને દેશભરમાં બાળ લગ્નનો વિરોધ છે, કાયદો છે. ગુજરાતમાં આ પરિસ્થિતિ પર સવાલ એટલે ઊભા થઈ રહ્યા છે કે વિકસિત ગુજરાત છે અને આ પરિસ્થિતિ આદિવાસી વિસ્તારની નહોતી. જે વાત કરી રહી છું હું એ મહેસાણા, સાબરકાંઠા એ વિસ્તારની હતી. તો ગુજરાત જેવા રાજ્યમાં બાળ લગ્ન અત્યારે પણ કેવી રીતે થાય છે? કિંજલ, વાત સાચી છે કે જ્યારે ચાઇલ્ડ મેરેજની વાત આવે છે ત્યારે આપણને દુઃખ થાય કે સમાજમાં આપણે એટલું બધી જાગૃતતા લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. કેટલા બધા સેમિનાર્સ પણ અમે લોકો, જ્યારે અમને ખબર પડી કે આટલા બધા બાળ લગ્ન થઈ રહ્યા છે, તો અમે લોકો અમારા સેમિનાર્સમાં જે ફોર્સ કરવાનું શરૂ કર્યું અને જે રૂટીન પ્રમાણે ગામડા સુધી અમારી મહિલા વિંગની બહેનો પહોંચે અને ત્યાં જાગૃતતાના ભાગરૂપે એમને સમજાવે કે દીકરીનું ભણવાનું કેટલું જરૂરી છે. દીકરી ભણશે અને જો એના ટાઈમ પર 18 વર્ષ પછી મેરેજ થશે તો એને ફિઝિકલી પણ એ ફિટ થશે બાળકને જન્મ આપવા માટે. તો આ બધી જે વાત છે અમે સમાજમાં પણ મૂકીએ છીએ, અને ક્યાંય અમને એવું લાગે કે અમુક જ સમાજમાં આવું થઈ રહ્યું છે તો ત્યાં પણ પહોંચવાના પ્રયાસો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ પણ કરતા હોય છે. ખાસ કરીને 3 વખતની તમારી હેટ્રિક રહી છે ધારાસભ્ય તરીકેની. કયા મોટા પડકારો રહ્યા? આ 3 વખત જે તમે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છો, કયા મોટા પડકારો રહ્યા અને કયા મોટા અચીવમેન્ટ્સ રહ્યા? મેં કીધું એવી રીતે બેઝિકલી હું એક ટીચર જ અને સાથે સાથે સ્કૂલની સુપરવાઇઝર હતી, પ્રાઇવેટ સ્કૂલની. અને મારા સાસુ ને સસરા બંને જ પોલિટિક્સમાં હતા અને મારા સસરા 2 વાર ઇલેક્શન લડ્યા હતા વડોદરા જિલ્લામાંથી જ. પણ જ્યારે મને જ્યારે કહેવામાં આવ્યું કે તમે તમારો બાયોડેટા બનાવો, ત્યારે એક વિષય એવો મેં વિચાર્યું જ નહોતું કે બાયોડેટા એક શેના માટે. તો આઈ થોટ મે બી કોઈ સ્કૂલ માટે બાયોડેટા કહે છે. એટલે મેં મારા મધર ઇન લોને એવું કીધું કે આઈ એમ વર્કિંગ ઇન અ ગુડ સ્કૂલ, મને હું આ સ્કૂલથી ખુશ છું, તમે મને બીજી સ્કૂલમાં વાત કરવા છો જવા માટે? તેમને કીધું ના, તારે ધારાસભ્યની ચૂંટણી લડવાની છે તો યુ હેવ ટુ બી રેડી વિથ અ બાયોડેટા, સો મે બી યુ વિલ બી ગેટિંગ દેટ ચાન્સ. તો ત્યારે હું એટલી તૈયાર પણ નથી, પણ મારું આખું પરિવાર જ વાતાવરણ જ પોલિટિક્સનું હતું, એટલે પોલિટિક્સમાં શું છે શું નહીં બધું મને ધ્યાનમાં હતું. એટલે જ્યારે મને કહેવામાં આવ્યું તો ઓફકોર્સ તમારા જેવો મેં પહેલો પ્રશ્ન એ જ પૂછ્યો કે વાય નોટ માય હસબન્ડ, વાય મી? ત્યારે એમને એવું કીધું કે નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમને એવું કીધું હતું કે આપણે બહેનોને આગળ કરવી છે, આપણી પાસે બહેનો વધે અને એ લીડરશિપ લે હાથમાં તો ક્યાંક ને ક્યાંક એને બહુ સારા પરિણામ મળશે. એમ તો બહુ બધા વિષયો છે, આવા ગંભીર વિષયો છે, કેટલાય મુદ્દાઓ છે જેના ઉપર ચર્ચા કરવા માટે હાલ સમયનો અભાવ છે. અમારી સાથે જોડાવા
બદલ ખૂબ ખૂબ આભાર તમારો. ખાસ કરીને નારી દ્રષ્ટિ, નેતૃત્વ અને નીતિની આ ચર્ચામાં કુપોષણ, બાળ વિકાસ અને મહિલાઓના કેટલા એવા મુદ્દાઓ છે જેને લઈને મનીષાબેન ની તરફથી, સરકાર તરફથી અત્યારે પડકારોનો સામનો કરીને આગળની ઉપલબ્ધિઓ માટે કામ કરવામાં આવી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં કયા ખાસ એવા કામો આ વિભાગને લઈને કરવામાં આવે છે.